ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ચાલો બ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ। આજે આપણે જે ગાયનો ભૂકો ને હતો એ પલળી ગયો છે, તો તેને આપણે સાફ કરવાનું છે। ત્યાં પહેરો તો આજે સવારના એ કામ લઈ લીધું છે। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અને આજ પૂનમ છે, તો બધાને પૂર્ણિમાની શુભકામના। અને મારી મસ્ત મજાનું ગુલાબનું ફૂલ આવી ગયું છે, જોઈ શકો છો। અને સવારના હજી એક આવશે, ઘણા બધા આવશે હવે તો ગુલાબના ફૂલ। અને આપણે સવારના ઉઠી ગયા છે, અને આપણે જે કામ કરવાનું છે એ કામ બતાવું તમને, ચાલો। તો આ એ કામ છે, આપણે આ બધો પલળી ગયો હતો કોરો, પણ પલળી ગયો છે, એટલે હવે આપણે બહાર ફેંકવાનું છે ઉકેલે। તો આજે તો મારે એ જ કામ છે, પછી બપોર પછી જોઈએ આજે શું કામ છે। અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ચાલો બ્લોગમાં મસ્ત મજાના થઈ ગયા છે, અને સરસ બધું દેખાય છે, જોઈ શકો લીલા લીલા ઝાડવા। ત્યાં મહાદેવજીની પૂજા પણ થઈ ગઈ છે, જોઈ શકો છો। મહાદેવજીને એકદમ ફૂલથી ઢાંકી દીધા છે મમ્મીએ, અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે। મને તો વાતાવરણ બહુ ગમે, જોઈ શકો છો। બ્લોગમાં બન્યા રહેજો, નવી ક્લિપ સાથે મળીશું। પપ્પા બ્લોગમાં બન્યા રહેજો। ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આપણે થોડોક જે કચરો હતો એ નાખી દીધો છે, અને હજી કાલે પણ થોડોક નાખીશું, જોઈ શકો છો। આટલો સાયરો, પણ ગરમી એટલી છે ને આજે કે શું કેવું, ગરમીથી રેપ છે, વરસાદની ગરમી થઈ રહી છે। ને આપણે અહીંયા મસ્ત મજાનું રોજ મોટું થશે, હજી ઘણું મોટું થશે એવું લાગે છે। અને બીજું પણ રેડ કલરનું આવે છે, તો મને તો ઝાડમાં ગુલાબ આવે કે ગમે એ ફૂલ આવે, મને તો એને જોવું જ ગમે એમ થાય, અહીંયા જ બેસું, એને જોઈએ જ રાખું, એવું મસ્ત ગુલાબ આવે છે। હવે આવશે ડેલી એક બે ગુલાબ આવશે આપણા ગુલાબમાં। અને ચાલો, મેં કપડાં ધોવા નાખી દીધા છે, તો કપડાં ધોવાઈ જાય પછી આપણે પોતા કચરા કરશી, કેમ કે હમણાં 2 દિવસ વરસાદ ફૂલ હતો, એટલે 2 દિવસ વરસાદ ફૂલ હતો, એટલે કાંઈ આપણે કામ થયું નથી। અને કપડાં ધોવા પણ નાખ્યા છે, કેટલા દિવસ પછી વરસાદ આજ ગયો, પણ હજી ગરમી એટલી જ છે, શું થશે ખબર નહીં। વરસાદનું તો કાંઈ નક્કી નથી, ગરમીથી રેપઝેપ છીએ। આમ તો આપણે ગરમી સહન કરી જ લઈએ, ખેડૂત હોય એટલે ગરમી તો સહન થાય, પણ ઘરે ગરમી એટલી વધારે થાય, વાડીએ એટલી ના થાય ગરમી, ઘરે તો એકદમ ગરમી થાય। અને ખેતરમાં કામ કરીએ તો એમ થાય કે ના હજી થોડું કરી લઈ, ભલે ગરમી થાય હજી થોડું કરી લઈ, અને ઘરે એમ થાય કે રહેવા દે ને થોડુંક વાર પછી કરશી। તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો। અને સીતાફળ હજી પાકી ગયું, વાવ! તો આપણે સીતાફળ પાકી ગયું છે મસ્ત મજાનું, જોઈ શકો છો। મમ્મી આવ્યા મોર જ હું લઈ લઉં, ચાલ નીકળ। તો ગાઈસ, જોઈ શકો છો આપણું સીતાફળ મસ્ત મજાની સુગંધ આવે છે, મીઠું મીઠું, અને પાકેલું પણ છે। મમ્મી આવશે તો કહેશે લઈ લીધું, મેં કહેશે હા। સીતાફળ મસ્ત મજાનું પાકી ગયું છે, જોઈ શકો છો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જોઈ શકો છો। વરસાદ એક વારનો તો આવી ગયો છે, અને બીજી વારનો પણ હવે આવશે એવું લાગે છે। અને કાંઈ મસ્ત મજાની ઠંડી હવા આવે છે, વરસાદ વરસી ગયો છે। અને આપણે બસ ઉઠી ગયા છે, 3:30 થઈ ગયા, આપણે સૂઈ ગયા હતા 12:30 વાગ્યાના। તો વરસાદનું જોર હજી પણ એટલું જ છે, ક્યારે જશે વરસાદ કાંઈ ખબર નથી। એક વારનો તો વરસી ગયો। ચાલો તમને આજે ગામ બતાવીએ। અમારા ગામમાં કોઈ છે નહીં, આવું ગામ છે અમારું, અને વરસાદ તો કાંઈ રહેવાનું નામ જ નથી લેતો। મેન બજાર છે અમારી, હવે અહીંયા જઈશ મેન બજારે। વરસાદ ચાલુ છે ને અમારે અહીંયા એક જાંબુની મસ્ત મજાની 4-5 છે, તો ચાલો હું ઉતારવા જાઉં, મમ્મી કરશે શૂટ, તો મમ્મી કહેશે બધું, હું પહેલાં ચડી જાઉં જાંબુ ઉપર, પછી ગાઈસ જોઈ શકો છો હું જાંબુ ઉપર ચડી ગઈ છું। જાંબુ આઘા છે, અને ચકલા આવી ગયા છે। મમ્મીને શૂટ કરતાં આવડતું નથી કાંઈ, એટલે મારે જ ઉપર લઈને ઉપર શૂટ કરવાનું। લાવો કાંઈક લાકડી તો, એટલે આમ પકડ, હા
ક્યાંય અહીંયા ક્યાંય આડા આંગળા ના આવવા દેજી. સીધે સીધો ફોન જો તોય આવ્યો આંગળો લે બસ. હા હવે દેખાય છે જો. હા નીચો રાખ કરી. આમ 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 હા તો બસ આમ. દાળને પકડ માર માથ પાણી ના નાખ. બહુ બાયા પછી દાળ નથી થાય. ગાઈસ તો જાંબુથી લાકડીથી જ લેવાશે ને મસ્ત વરસાદ આવી રહ્યો છે જોઈ શકો છો. અને આપણે જાંબુ ઉપરથી પડીએ તો કાંઈ રહેશે નહીં, હાથ પગ ભાંગવાના છે. હા લા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મારાથી બનશે ત્યાં સુધી જાંબુ ઉપરથી શૂટ કરીશું આપણે. લા તો જોઈ શકો છો ગાઈસ લાકડી લઈ લીધી છે અને આપણે જાંબુ ખેરશું. ખરી ગયા પૂરા હજી એક આમ ક્યાંક ગયો છે. તો જોઈ શકો છો ગાઈસ 4 જાંબુ હતા આપણે ઉતારી લીધા છે અને વરસાદનું વાતાવરણ છે જોઈ શકો છો. હું ઉપર ચડી ગઈ છું. વરસાદ તો આવે છે પણ આજે વિડીયો કાંઈ હતો નહીં તો જાંબુ ઉતારવા અમે ચડી ગયા છે. તો જાંબુ ઉતારી લીધા 4-5 હતા બાકી ગયા બીજા નથી ને. હવે જોઈ શકો છો આટલું અધર જાંબુ છે અને આવું કંઈક અમારા ગામનું લુક છે. જોઈ આમાં બતાવતું નથી આવું છે અંધારું બતાવીએ નકર મસ્ત સૂટ આવે. હા તો ચાલો હવે હું થોડીક નીચે જાઉં. તો જોઈ શકો છો ગાઈસ અહીંયા જાંબુ ઉપર ચડી ગયા છે આપણે અને હવે પડવાની તૈયારી છે. હાથ પગ ભંગાશે એવું લાગે છે. અને મારી મમ્મી અહીંયા બેઠી બેઠી જાંબુ ખાય છે. એને ખાવાથી મતલબ હોય, હું ઉતારવાની ખાય અહીંયા બેઠી બેઠી. જો વરસાદ ચાલુ છે થોડો થોડો, સવારથી ચાલુ છે વરસાદ અને હવે હું નીચે ઉતરીશ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ભંગાઈ નહીં તો બ્લોગ આવશે નકર નહીં આવે. ગાઈસ જોઈ શકો છો જાંબુને ઉતારી આવ્યા અને વરસાદ પણ થોડો થોડો ચાલુ છે. આવા એવા થઈ કેમ નીચે વયો ગયો તો ધૂળેટી એ ખાઈ ગયા. જો ખડેવાથી મીઠું બીજું ના થયો અસર થઈ જાય. 4 જાંબુ આવ્યા એમાં તો એટલે ઉપર ચડ્યા આપે. અહીં તો જડ્યા છેલ્લા ખાઈ લે ને પછી નહીં જાય. હવે નથી છે પૂરા થઈ ગયા. 4 હતા મીઠા. હા 4 જામ ખાઈ જાઓ ખાવા હોય તો. હા 2 અમે ખાઈ ગયા, 1 હોય. હળેલા લાગે કાંઈ હળેલા નથી મેં જોયા. મીઠા તો રાખશે જાણે ઓલા જાંબુ ખાતો બિચારીને રાડું દેશ કે કંઈ ખાવાનું તમે દઈ દે ને તારી ઘેટાનું ભૂખે મરે કોઈ નીચે. હાલો આપણે મારી પતે રમશું લવતા તો વિડીયો રાખ. ઓલી માં દીકરી રમતી હતી આપણે રમતી. તો ગાઈસ જાંબુ આપણે ખાઈ ગયા. હવે જાંબુ સીઝન વગરના થાય. મારી મમ્મી જો વરસાદ વયો જાય તો હારું નહીં જાય. તારું સપોર્ટ કરી રાખો એટલે અમે જલ્દી થઈ જાય મોનિટાઈઝ. વિડીયો જો મારો વિડીયો જોજો. હમણાં તો વરસાદમાં કાંઈ ઉતારતા નથી. થોડું થોડું વાડીએ ક્યાંય જતા નથી. વરસાદ લોહી પી ગયો છે તો એકદમ આવે જ છે રોજ ઘરમાં ને ઘરમાં ગમે ને ઘરમાં બફાઈ ગયા. શેર કરવા જાય તો વિડીયો ઉતરે. હમણાં ક્યાંય શેર કરી નથી જતા. જાસી હવે આજકાલ જવું જ જાય છે ને તડકો આવે પછી જાસી કામ. હા આજ ખંભાળીએ જવું હતું પણ વરસાદ જેવું ને તો શું કરે. વરસાદમાં ક્યાં જવું અમારે. વિડીયો પણ શૂટ ના થાય કાંઈ ના થાય. ઘરે જ બેઠા હોય બસ ઘરમાંથી બારેથી ઘરમાં નવો કાંઈ નથી. સીતાફળ ને એવું બધું છે ઝાડવા ને ગુલાબ ને જાંબુ ને બસ એવું બધું બતાવશી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ને વીજગાજ બહુ છે. કાલવાર મંદિર આવીશ તો વરસાદમાં અમે જઈ રહ્યા છીએ વિડીયો શૂટ કરવા. મારી બેનના ઘરે એ બોલાવે છે તો ચાલો વિડીયો શૂટ કરીશું. ને અમારા ગામમાં ફૂલ વરસાદ છે જોઈ શકો છો. અને આવી ગયા છે જો હજી પોતે ભરે હે ને મને એમ કે હાથ કેવી હું મારે પડ્યું લે જા તો હું જાઉં છું. હાલ મારે હું આ મૂકીને તને કેમ છો
તો એમાં વરસાદમાં આવે બધા તને જાય છે વિડીયો ઉતારવા, બધા સૌનું માથું બાથું ઓરવે છે, રેડી થાય છે. તો ઉપર જાસી જોઈ વરસાદ કેટલો આવે છે, પછી મળીએ, બ્લોગ એ બનાવશી અને સાથે સાથે વિડીયો પણ બનાવશી. અને બધા તૈયાર થાય છે, કેટલી વાર લાગે છે જોઈ, બધા માથું બાથું ઓરવે છે, જોઈ શકો. અંધારું છે, અહીંયા એક બેઠી છે, એ તો દેખાતી નથી. એ તો લખાઈ ગઈ અંધારામાં. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જો અમારે ખાવાનું થઈ ગયું છે અને મારી મમ્મી છાશ લઈ મરચા તું પે કાચા લેતી આમ તૈયાર ને એક બે ખાવ મમ્મી હરો થાય પછી પેટમાં હે ટમેટા ડુંગળી. તો હાલો ગાઈસ અમે બેઠા છે જમવા, તો ચાલો જમી લઈએ. હું મારી મમ્મી કદાઈ ગઈ મોર કામ, ભૂખ લાગી નથી આ વરસાદ કાળા ગુવાર બટેકાનું શાક, છાશ, રોટલો. તો ચાલો અમે ખાઈ લઈ પછી મળીએ, બ્લોગમાં બન્યા રહેજો. નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને વિડીયો જેમ બને 3 થી 4 વાર જોજો પ્લીઝ, તેનાથી અમને વોચ ટાઈમ મળશે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળીશું. બાય.